એક તરફ સંસદમાં ઓપરેશન સિંદૂર પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે મોટું ઓપરેશન પાર પાડ્યો છે। સેનાએ ઓપરેશન મહાદેવ હેઠળ પહલગામ આતંકી હુમલાના મુખ્ય આરોપીઓનો ખાત્મો બોલાવ્યો છે। શ્રીનગરના લીડવાસ વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ટીઆરએફના 3 આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા। આ અથડામણમાં 3 આતંકવાદીઓ ઠાર થયા છે। ઠાર કરાયેલા આતંકવાદીઓમાં પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની આતંકી મૂસા સુલેમાની પણ સામેલ છે, જે હાશિમ મૂસા તરીકે પણ ઓળખાય છે। અન્ય 2 આતંકવાદીઓ પણ ઠાર મરાયા છે। જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફનું આ સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ છે। ગુપ્ત માહિતી અનુસાર લીડવાસ વિસ્તારમાં હજુ વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે। દાચી ગામ જંગલના ઉપલા ભાગમાં, જે શ્રીનગરને ત્રાલ સાથે જોડતો બાહ્ય વિસ્તાર છે, ત્યાં સર્ચ ઓપરેશન સઘન બનાવવામાં આવ્યું છે। સુરક્ષા દળોએ સ્થાનિક લોકોને શાંતિ જાળવી રાખવા અને સહયોગ આપવા અપીલ કરી છે। આ કાર્યવાહીથી સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે।